આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં સર્વહિતકારી સંઘ જૈન ઉપાશ્રયમાંથી રોકડા, સોના ચાંદીના આભૂષણો સહિત રૂપિયા 24.13 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. ઉપાશ્રયમાં કબાટમાંથી રોકડા રૂપિયા 2.30 લાખ સહિતની ચોરી અંગે જૈન સાધ્વીએ મુંબઈના ટ્રસ્ટી અને પોલીસને જાણ કરી. વાપીના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ ઉપર શ્રી રંગ અવધૂત સોસાયટીની બાજુમાં આવેલા સર્વહિતકારી સંઘ જૈન ઉપાશ્રયમાં કોઈ જણે સમૂહ જૈન ઉપાશ્રયના પાછળના દરવાજાથી ગેરકાયદેસર રીતે જૈન ઉપાશ્રયમાં પ્રવેશ્યા હતા. ઉપાશ્રયની અંદર આવેલા રૂમમાં મૂકેલા કબાટ અને દ્રોવળ અન્ય સાધનો વડે ખોલી કબાટમાં મૂકેલા 30 તોલા સોનાના આભૂષણો, 1.50 કિલો ચાંદીના આભૂષણો અને રૂપિયા 2.30 લાખ રોકડા મળી કુલ રૂપિયા 24.13 લાખ મત્તાની કોઈ અજાણે ચોરી સમો ચોરી કરી ગયા હતા. જૈન ઉપાશ્રયમાં મૂકેલા સીસીટીવી કેમેરાનો પણ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. ઘટના અંગે જૈન ઉપાશ્રયમાં રહેતા જૈન સાધ્વી હર્ષ જ્યોતિ મહારાજને ઘટનાની જાણ થતા તાત્કાલિક મુંબઈ રહેતા સંઘના ટ્રસ્ટી અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી. વાપી ટાઉન પોલીસની ટીમે ઘટના સ્થળે જઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જૈન ઉપાશ્રયમાં થયેલી ચોરી અંગે તપાસ માટે વાપી ટાઉન પોલીસની ટીમે એફએસએલની મદદ મેળવી હતી. સેલવાસમાં થોડે દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરી 2 ગઠિયાઓ ફરાર. મહિલા નીચે પડી જતા સ્થાનિકો દોડી આવ્યા. ઘટના સીસી કેમેરામાં કેદ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણી ગામે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. કેસિયા બિલ્ડિંગમાં રહેતા મનોજસિંહના માતા પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે ઉભા હતા. ત્યારે 2 અજાણ્યા યુવાનો નંબર વગરની બાઇક ઉપર આવ્યા હતા. તે પૈકી એક યુવકે મોઢા ઉપર માસ્ક અને માથામાં ટોપી પહેરી હતી. જે યુવક મહિલાને પહેરેલા સોનાની ચેન ઉપર હાથ સફાઈ કરવાના ઈરાદે મહિલાની નજીક આવ્યો હતો. યુવાને આવીને મહિલાના ગળામાંથી સોનાની ચેન તડફાવી હતી. જે બાદ અન્ય એક યુવાન કે જે બાઇક પર બેઠો હતો એની સાથે આ તસ્કર પર બાઇક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો. આ ચેન સ્નેચિંગની ઘટના સમયે મહિલા ત્યાં નીચે પડી ગયા હતા. આ ઘટના જોતા આસપાસના લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. યુવાનને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવકો બાઇક ઉપર ભાગી જવામાં સફળ થઈ ગયા હતા. આખી ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. નજીકમાં એક યુવક બાઇક ચાલુ રાખીને ગેટથી દોડ ઊભો હતો. તે બાઇક ઉપર બેસી બંને યુવકો ભાગી ગયા હતા. ધોળા દિવસે આવી ઘટનાઓ બનતા દાદરાનગર હવેલી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ દાદરાનગર હવેલી પોલીસની ટીમને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના પાલઘર બોઈસરમાં એક કંપનીમાં આગ લાગતા અન્ય 2 કંપની ચપેટમાં આવતા દોડધામ. આગ બેકાબુ બનતા પોલીસ તેમજ 10 થી વધુ ફાયર ફાઈટરોની ટીમ દોડી આવી ભારે જમતે આગ ઉપર કાબુ મેળવ્યો. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ઔદ્યોગિક વિસ્તારના શિવાજીનગર પાસે યુકે એરોમેટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મધ્યરાત્રિ સુધીમાં 10 થી વધુ ફાયરની ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. સરકારી તંત્ર આગ વધુ નહીં પ્રસરે તે માટે ખાસ વ્યવસ્થામાં જોડાયું હતું. પોલીસ દ્વારા ફાયરની ગાડીઓ માટે માર્ગ મોકળો કરાયો હતો. આગને કારણે બાજુમાં આવેલ અન્ય 2 કંપનીઓમાં આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી અને બેકાબુ બની હતી. રાત્રે 1 વાગ્યા સુધી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ વધુ નહીં પ્રસરે તે માટે ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભીષણ આગના ધુમાડા કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. बोईसरच्या हद्दीमध्ये
केमिकल कंपनीला संध्याकाळी 5:30च्या दरम्यान आग लागलेली होती. त्यामध्ये UK ऑर्गॅनिटिक्स या कंपनीला सुरुवातीला आग लागली आणि त्यानंतर त्या शेजारच्या 2 कंपन्या ज्या आहेत त्यामध्ये श्री केमिकल्स आणि आदर्श टेक्स्टाईल अशा 3 कंपन्यांना आग लागलेली आहे. हवेचा जोर जास्त असल्यामुळे आजूबाजूच्या कंपनीला ते पसरली. सध्या 3 कंपनीमध्ये या ठिकाणचे स्थानिक फायर ब्रिगेड आणि आजूबाजूची संपूर्ण फायर ब्रिगेडच्या ज्या गाड्या आहेत त्या या ठिकाणी आलेल्या आहेत आणि त्याचबरोबर या ठिकाणी फोमच्या काही गाड्या आहेत त्याही या बोलवलेल्या आहेत. त्यामुळे किमान या 3च्या नंतर आग पसरणार नाही या दृष्टिकोनातून ते आग कंटेन करण्याचा प्रयत्न सध्या सुरू आहे आणि या संदर्भात बऱ्यापैकी यश आलेलं आहे. आणि मला खात्री आहे की या 3 कंपनी व्यतिरिक्त आणखी पुढे स्प्रेड होणार नाही, कारण अग्निशमन दलाच्या अधिकाऱ्यांशी आम्ही संपर्कात आहोत आणि त्याच्या पुढे आग स्प्रेड होणार नाही असं त्यांचं म्हणणं आहे. मनुष्यहानी अद्यापही कुठल्याही स्वरूपाची झालेली नाही असं प्राथमिकदृष्ट्या समजतं आहे. या बाबतीमध्ये 3ही कंपन्या त्यापैकी 2 कंपन्या बंद होत्या. त्या बंद कंपन्या असल्यामुळे त्यांच्या जे ओनर आहेत आणि त्या बाबतीमध्ये कोणी वॉचमन्स किंवा आहेत त्यांच्याबरोबर आम्ही संपर्कात आहोत आणि या बाबतीमध्ये कुठली मनुष्यहानी नाही आहे आत्तापर्यंतची अशी परिस्थिती आहे. परंतु पूर्ण तपास माहिती घेतल्यानंतर आपल्याला सांगता येईल की या बाबतीमध्ये एखादा कोणी त्या आतमध्ये होता नव्हता या बाबतीत डिटेल थोड्या वेळाने कळेल. नाही, या स्टेजला नाही सांगता येणार की आगीचं कशामुळे आग लागलेली आहे. परंतु एका कंपनीमध्ये लागलेली आग ही शेजारी सगळ्या बंद पडलेल्या कंपन्या आणि केमिकल कंपनी असल्यामुळे आगीला आवश्यक असणाऱ्या सगळ्या गोष्टी तिथं असल्यामुळे त्याचा स्प्रेड खूप फास्ट झालेला आहे. ઉમરગામ પાલિકામાં 1 મહિના માટે સીઓનો ચાર્જ સંભાળનાર મહિલા ઓફિસરે લોકો વચ્ચે જે જાણકારી મેળવી. આઈએએસની પરીક્ષા પાસ કરી 1 માસ માટે આવેલ સીઓએ તમામ વોર્ડ ગંદકી મુક્ત બનાવવા લોકોને અપીલ કરી. ઉમરગામ નગરપાલિકામાં હાલ નાની વયમાં આઈએએસની પરીક્ષા પાસ કર્યા બાદ 1 મહિના માટે ચીફ ઓફિસર તરીકે મહિલા ઓફિસરે લોકો વચ્ચે જઈ પાલિકાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. કેટલાક પરપ્રાંતીય વિસ્તારમાં ગંદકી જોતા લોકોને જાતે સમજાવી કચરાપેટીનો ઉપયોગ અને શહેર સ્વચ્છ રાખવા વિનંતી કરી હતી. હાલ 1 મહિના પૂરતા ચાર્જમાં આવેલ ચીફ ઓફિસરે જે કામગીરી કરી છે અને જોતા નગરના લોકોએ પણ આનંદની લાગણી અનુભવી છે. પાલિકાના તમામ વોર્ડ ગંદકી મુક્ત બને અને કચરાપેટીઓ હરઘર આગળ રહે તેવા અભિગમ સાથે ચીફ ઓફિસરે એક પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ઉમરગામ પાલિકા વિસ્તારના નગરજનોએ પણ શહેરને સ્વચ્છ રાખવા સહકાર આપવો જરૂરી છે. आज हम नगर पालिका की तरफ से ही आए हैं यहाँ पे. नगर पालिका में एक ड्राइव चल रही है सैनिटेशन से रिलेटेड और उससे रिलेटेड ही हम सभी नागरिकों से ये आग्रह करते हैं कि आप अपने घर का जो भी कचरा होता है वो एक डस्टबिन में डाल दीजिए और नगर पालिका की गाड़ी आएगी उस कचरे को ले जाएगी. क्योंकि अगर आपके आसपास गंदगी रहेगी तो आप ही उससे ज़्यादा सफ़र करेंगे और हमारा शहर भी गंदा होगा. इसलिए हमारा सबसे यही अनुरोध है कि आप अपने घर में एक डस्टबिन इंस्टॉल कर दीजिए और नगर पालिका को सहयोग दीजिए. वार्ड नंबर 6 का कॉर्पोरेटर हूँ मैं, दिलसे चौहान. और हमारे यहाँ अभी 1 महीने के लिए हमारी सीओ मैडम आई हुई हैं जो सफाई के लिए बहुत अच्छा काम करने के योग आ रही हैं साथ में. तो हम लोग ने हमारे वार्ड में घूमा है और लोगों को संदेश दे रहे हैं कि अपने चालियों में अपने घरों में डस्टबिन लगाएं और खुले में कचरा ना डालें. इसके हिसाब से हम लोग आगे बढ़ रहे हैं. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.